કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. આશા રાખું છું કે બધા મજામાં હશો. તો ચલો ચાલુ કરીએ આપણું એકાઉન્ટ. આપણે ચાલતું હતું ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. એમાં ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 જોયું. આજે ઉદાહરણ નંબર 3 જોઈશું. ઉદાહરણ નંબર 3ની અંદર જે પણ ખાતા બનાવવાની જરૂર છે તે ખાતા ઓલરેડી મેં અહીંયા બનાવીને રાખ્યા છે. તમે જોઈ શકો છો. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. આ નફા નુકસાન ખાતું જ છે, અહીંયા નાનું પડતું હતું એટલે. નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને પાકું સરવૈયું. ઓકે, તો આપણે શરૂ કરીએ આપણો દાખલો. તો દાખલામાં જો ચોપડી હોય તો ઉદાહરણ નંબર 3 કાઢીશું અને એમાં હું તમને હવાલા ટીક મરાવું છું. એ હવાલા ટીક મારીશું. ઓકે, યશ ઉદાહરણ નંબર 3 યશ અને જશની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017ના રોજનું કાચું સરવૈયું નીચે પ્રમાણે છે. હવે જે કાચું સરવૈયું આપ્યું છે એમાં પહેલાં જોઈ લઈએ એમાં કોઈ હવાલા છે કે નહીં. તો એમાં કૌંસમાં કઈ રકમ આપી હોય તો હવાલાની હોય. અહીંયા સ્ટોકની વાત કરી છે, સ્ટોક 1/4/2016. તો એ વસ્તુ તો શરૂઆતનો સ્ટોક બતાવવા માટે આપ્યું છે એટલે કોઈ હવાલો નથી. બીજું આપ્યું છે 6%ના રોકાણો. તો હા, એ છૂપો હવાલો છે એટલે એની ઉપર ટીક મારજો. આપણે છેલ્લે સોલ્વ કરી દઈશું. પછી બીજું કોઈ છૂપો હવાલો લાગતો નથી. પણ હવે જોઈએ નીચેના હવાલા અને ટીક મારીશું. પહેલું, મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણો 6 માસનું. તો મૂડી અને ઉપાડ ઉપર ટીક મારીશું. બીજું, આખર માલનો સ્ટોક 15,000નો છે જેની બજાર કિંમત 12,000 રૂપિયા છે. તો આખર સ્ટોક એ કાચા સરવૈયામાં હશે નહીં એટલે એને એમનેમ રહેવા દઈશું. નંબર 3, ₹500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે. તો સ્ટેશનરી ખર્ચ આપ્યું હશે એની ઉપર ટીક મારીશું. નંબર 4, મજૂરીના 400 અગાઉથી ચૂકવેલા છે. તો મજૂરી આપ્યું હશે, મજૂરી ઉપર ટીક મારીશું. નંબર 5, ₹200 ભાડું અગાઉથી મળેલ છે જ્યારે 40 વટાવ મળવાનો બાકી છે. તો ભાડું મળેલ ભાડું હશે અને મળેલ વટાવ આની ઉપર આપણે ટીક મારીશું. નેક્સ્ટ, નંબર 6, ગ્રાહકમાંથી 1,000 ગાલખાદ માંડીવાળો તથા 5% ગાલખાદ અનામત અને 2% દેવાદાર વટાવ અનામત રાખો. તો આની માટે આપણે દેવાદાર ઉપર ટીક મારીશું અને ગાલખાદ આપ્યું હોય તો ગાલખાદ ઉપર ટીક મારીશું. ઓકે, નંબર 8, ₹2,000નો માલ બળી ગયો હતો જેના વીમા કંપનીએ 80% દાવા પેટે મંજૂર કર્યા છે. તો આ એક સ્વતંત્ર હવાલો છે, આ ક્યાંય ટીક નહીં વાગે. એની પછી છે નંબર 9, જશને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. તો આ છેલ્લે લખાશે. કમિશન એ ફાળવણી ખાતું આપણે બંધ કરીએ ત્યારે ચૂકવીશું એટલે એ બી એક સ્વતંત્ર હવાલો છે, એને બી એમને રહેવા દઈશું. તો ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે ઉધાર બાજુ લઈશું. ઉધાર બાજુ પહેલાં આપ્યું છે ઉપાડ. તો બાળકો ઉપાડ ક્યાં આવશે? ઉપાડ મૂડી ખાતામાં આવે સાહેબ, ઉધાર બાજુ. તો ઉધાર બાજુ લખીએ ઉપાડ અને રકમ છે 8,000 અને 4,000. તો 8,000 4,000. પછી સ્ટોક આપ્યો છે 1/4/2016. તો આને કહેવાય શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ આવે તો લખીશું શરૂનો સ્ટોક અને એ રૂપિયા છે 24,000. પછી આપ્યું છે અહીંયા ગ્રાહકો. ગ્રાહકો એટલે બીજા અર્થમાં કહેવાય દેવાદાર. દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે.
દેવાદાર બીજા હાથમાં ગ્રાહકો 29,000 હવાલો છે એટલે અંદર લખું છું। પછી આપી છે ખરીદી, ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ અને એ રકમ છે 1,30,800। એની પછી મજૂરી, મજૂરી પણ અહીંયા જ આવે, એમાં હવાલો છે એટલે એને અંદર લખીશું 2,000 રૂપિયા। એની પછી છે લેણી હુંડી, તો એક જાતનું મિલકત કહેવાશે, મિલકત લેણા બાજુ, લેણી હુંડી 6,000। પછી છે 6% રોકાણ, રોકાણ પણ મિલકત કહેવાય અને તારીખ આપી છે 1/4 એટલે આ છૂપો હવાલો છે, આપણે છેલ્લે સોલ્વ કરીશું, યાદ રાખજો। 10,000 રૂપિયા। પગાર, પગાર નફા નુકસાનમાં ઉધાર બાજુ અને રૂપિયા છે 12,000। પછી આપ્યું છે રોકડ શિલ્લક, શિલ્લક એ મિલકત, મિલકત લેણા બાજુ 3500। પછી છે આપેલો વટાવ, તો વટાવ માટે આપણે કોષ્ટક બનાવવું પડશે કારણ કે હવાલામાં પણ વટાવ છે, તો બનાવીએ વટાવ, વટાવ, વટાવ અનામત, એક જગ્યા છોડીને વટાવ અનામત, પહેલા 3 પ્લસ છેલ્લું માઇનસ, યાદ છે ને આવું ચલાવ્યું હતું, કાચો સરવૈયું, હવાલા, હવાલા અને કાચું સરવૈયું। તો અહીંયા આપેલો વટાવ છે 1,400 રૂપિયા। એની પછી આપ્યું છે માલ પરત, તો માલ પરત એટલે વેચાણ પરત કહેવાય, ઉધાર બાજુ છે એટલે વેચાણમાંથી પરત આપણે બાદ કરીશું અને એ રકમ છે 2,400 રૂપિયા। પછી જોઈએ નેક્સ્ટ, તો એની પછી આપણને આપ્યું છે ઘાલખાદ, તો ઘાલખાદનું બી કોષ્ટક બનાવીશું। ઘાલખાદ, ઘાલખાદ, ઘાલખાદ અનામત, એક જગ્યા છોડીને ઘાલખાદ અનામત, પહેલા 3 પ્લસ છેલ્લું માઇનસ, કાચું સરવૈયું, હવાલા, હવાલા, કાચું સરવૈયું, રકમ લખીશું, ઘાલખાદ છે 400 રૂપિયા। સ્ટેશનરી ખર્ચ બી અહીંયા જ આવે નફા નુકસાન ખાતામાં, એમાં બી હવાલો છે તો અંદર લખીશું 800। ઓફિસ ખર્ચ, તો હવે અહીંયા જગ્યા ઘટે છે એટલે હું આ બાજુ લખીશ, ઓફિસ ખર્ચ 2300 રૂપિયા। મોટર કાર એ મિલકત કહેવાશે, તો પાકા સરવૈયામાં 52,000, એમાં બી હવાલો છે, મોટર કારમાં હવાલો છે। પછી છે મકાન 60,200, એમાં હવાલો નથી એટલે બહાર લખ્યું। પછી અગાઉથી ચૂકવેલો ઓફિસ ખર્ચ, આવું કંઈ આપે, અગાઉથી ચૂકવેલું, ચૂકવવાનું બાકી, અગાઉથી મળેલું, મળવાનું બાકી, આવું કંઈ કાચા સરવૈયામાં આપ્યું હોય તો એને સીધું પાકા સરવૈયામાં નખાય, જે બાજુ હોય એ બાજુ, અહીંયા ઉધાર છે તો ઉધાર બાજુ અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ રૂપિયા 1200। ચલો ઉધાર બાજુ પતી, હવે જમા બાજુ જોઈએ। જમા બાજુમાં સૌથી પહેલાં મૂડી આપી છે તો મૂડી ખાતામાં લખીશું બાકી આગળ લાવ્યા, રૂપિયા 50,000 અને રૂપિયા 40,000। વેપારીઓ, એની પછી વેપારી, વેપારી એટલે લેણદાર કહેવાય, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 16,400। પછી આપ્યું છે વેચાણ 2,04,000, તો વેપાર ખાતાની જમા બાજુ 2,04,000। દેવી હુંડી, દેવી હુંડી એ દેવું કહેવાશે, પાકા સરવૈયામાં લખીશું દેવી હુંડી રૂપિયા 8,000।
રોકાણોનું વ્યાજ, જો રોકાણોનો છૂપો હવાલો છે એનું વ્યાજ અહીંયા આપ્યું છે તો એ આપણા માટે આવક કહેવાશે. આવક લખાય નફા નુકસાન ખાતામાં અને છૂપો હવાલો છે એટલે અંદર લખીશું રોકાણોનું વ્યાજ ₹300. પછી બેંક ઓવરડ્રાફ્ટ એ આવશે પાકા સરવૈયામાં 24,260. એની પછી આપ્યું છે માલ પરત તો એને કહેવાશે ખરીદ પરત. ખરીદીમાંથી માઇનસ કરીશું, રકમ આવે છે 2800. તો અહીંયા 1,30,000માંથી આપણે 2800 બાદ કરીશું તો આવશે 1,28,000. હજી હવાલા છે એટલે અંદર રહેવા દઈશું અને વેચાણનું બાદ કરીને લખવું હોય તો લખી નાખીએ 2,04,000 માઇનસ 2400 2,01,600. ચલો એની પછી છે મળેલું ભાડું, આવક કહેવાશે. એમાંય હવાલો છે, અંદર લખીશું નફા નુકસાન ખાતાની જમા બાજુ. પછી મળેલ વટાવ એ પણ આવક કહેવાય, અહીંયા જમા બાજુ ₹400. ગાલખાદ અનામત તો ગાલખાદનું કોષ્ટક છે જ આપણી પાસે, એમાં લખી નાખશું 2,000. ઉપાડથી ગયેલ માલ, અન્ય રીતે માલ જાય તો ખરીદીમાંથી માઇનસ, ઉપાડથી ગયેલ માલ 740. અને આપ્યું છે ચૂકવવાની બાકી મજૂરી તો આવો કોઈ શબ્દ હોય તો પાકા સરવૈયામાં ચૂકવવાની બાકી મજૂરી ₹500. તો આ હતું આપણું કાચું સરવૈયું. હવે આપણે જોઈશું હવાલાઓ. ચાલો બાળકો, તો આપણે જોઈએ હવાલા. તો હવાલામાં પહેલો હવાલો છે મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણો. હવે જો અહીંયા તમે કન્ફ્યુઝ ન થતા, રીઝન આપું, કારણ કે મૂડી પર તમને 5% કીધું છે, ઉપાડ પર 10% કીધું છે અને 6 માસનું. એટલે ઘણીવાર શું કરીએ છીએ આપણે કે બંનેનું 6 મહિનાનું ગણીએ છીએ, પરંતુ અહીંયા સાંભળજો કઈ રીતની સિસ્ટમ છે કે મૂડી આપણે તો શરૂઆતથી લાવ્યા હોય એટલે મૂડી પર આખા વર્ષનું ગણાય, કારણ કે આ જે 6 મહિના કીધું છે એ માત્ર ઉપાડ ઉપર 6 મહિનાનું છે, કારણ કે ઉપાડ તો આપણે વર્ષમાં ગમે ત્યારે કરી શકીએ છીએ એટલા માટે. તો અહીંયા જે મેન્શન કર્યું છે 6 મહિના એ માત્ર ઉપાડ માટે છે, મૂડી માટે નથી. ઓકે, એટલે મૂડી પર તો 5% આખા વર્ષનું વ્યાજ ગણવાનું છે. મૂડીનું વ્યાજ મૂડી ખાતામાં જમા બાજુ લખાય છે. મૂડી પર વ્યાજ 50,000ના 5%, તો પાયો 2500. 40,000ના 5%, તો 2,000. અહીંયા જમા થયું તો ફાળવણી ખાતામાં શું થશે? ઉધાર બાજુ લખીશું મૂડી પર વ્યાજ યશ એન્ડ જશ. હું શોર્ટકટમાં લખી રહ્યો છું 2500 અને 2,000, ટોટલ થશે 4500. ઉપાડ પર વ્યાજ કીધું છે તો લખીએ ઉપાડ પર વ્યાજ 10% લેખે અને એ પણ 6 મહિનાનું. તો 8,000ના 10% 800, 6 મહિનાના થશે 400. 4,000ના 10% 400, 6 મહિનાના થશે 200. અહીંયા ઉધાર થયું તો અહીંયા જમા. ઉપાડ પર વ્યાજ યશ જશ 400, 200, ટોટલ 600. નેક્સ્ટ આગળ વધીએ. આખર સ્ટોક ₹15,000નો છે, જેની બજાર કિંમત ₹12,000 છે. તો યાદ રાખો, હંમેશા આખર સ્ટોક ઓછી કિંમતે દર્શાવાય. તો બેમાંથી જે ઓછી કિંમત હોય લેવાય, 15,000 અને 12,000માંથી. તો 12,000 ઓછી કિંમત કહેવાય છે. તો આપણે અહીંયા 12,000 લખીશું અને લખીશું આખર સ્ટોક
12,000 વેપાર ખાતામાં જમા થયું, અહીંયા જમા થયું તો પાકા સરવૈયામાં ઉધાર બાજુ આખર સ્ટોક ₹12,000। નેક્સ્ટ એની પછી એવું કીધું છે કે 500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે, તો આયરો ખર્ચ ચૂકવવાના બાકી હોય તો શું થાય? પ્લસ, તો લખીએ ચૂકવવાના બાકી 500, 800 + 500 1300। અહીંયા ઉધાર કર્યું, અહીંયા ઉધાર થયું તો 99% હવાલા પાકા સરવૈયામાં આવે છે, તો અહીંયા ઉધાર થયું તો પાકા સરવૈયામાં જમા બાજુ ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ કેટલો બાકી છે? 500। મજૂરીના 400 અગાઉથી ચૂકવેલા છે, તો આ રે મજૂરી અગાઉથી ચૂકવ્યા હોય તો શું થાય? માઇનસ અગાઉથી ચૂકવેલ ₹400 બાદ કરીશું તો આવશે 1600। ઉધારમાંથી માઇનસ એટલે જમા થયું, અહીંયા જમા થયું તો પાકા સરવૈયામાં ઉધાર બાજુ, આ ઉધાર બાજુ છે, અગાઉથી ચૂકવેલ મજૂરી ₹400। નેક્સ્ટ ₹200 ભાડું અગાઉથી મળેલ છે, પહેલાં એટલું કરીએ। આયરું ભાડું અગાઉથી મળેલ હોય તો માઇનસ થશે, માઇનસ અગાઉથી મળેલ 200, 600માંથી 200 બાદ કરીશું તો 400। જમામાંથી માઇનસ કર્યું, જમામાંથી માઇનસ એટલે ઉધાર થયું, અહીંયા ઉધાર થયું તો 99% હવાલા પાકા સરવૈયામાં આવે, તો પાકા સરવૈયાની જમા બાજુ લખાશે અગાઉથી મળેલ ભાડું ₹200। જ્યારે વટાવ 40 મળવાનો બાકી છે, તો આ તો વટાવ મળવાનો બાકી હોય તો શું થાય? પ્લસ 40, 400 + 40 440। અહીંયા જમા થયું, અહીંયા જમા થયું તો પાકા સરવૈયામાં ઉધાર બાજુ લખીશું મળવાની બાકી વટાવ ₹40। ચલો નેક્સ્ટ ગ્રાહકમાંથી 1000 ગાલખાદ માંડીવાળો, ચલો પહેલાં એ કરીએ। ગ્રાહક એટલે દેવાદાર, દેવાદારમાંથી 1000 ગાલખાદ માંડીવાળો, તો ગાલખાદ 1000 બાદ કરીશું તો આવશે 28000। અહીંયાથી માઇનસ તો આ ગાલખાદના કોષ્ટકમાં લખાશે ગાલખાદ હવાલાની 1000। 5% વટાવ અનામત, તો હવે ગાલખાદ અનામત, તો હવે ગણીશું ગાલખાદ અનામત 28000 છે, એના આપણે કરીશું 5%, તો આવશે ₹1400। 28000માંથી ₹1400 આપણે બાદ કરીશું તો વધશે 26600। આ 1400 અહીંયા લખીશું। હવે આનું ટોટલ મારીશું તો આ ત્રણેયનું ટોટલ થાય 2800। 2800માંથી 2000 જાય તો 800, જે કોષ્ટક પતતું જાય એનું ટોટલ આપણે બહાર મૂકતા જઈશું। પછી હજી બાકી છે, આમાં કીધું છે 2% વટાવ અનામત, તો હવે બાદ થશે વટાવ અનામત। 26600ના 2% કરીશું આપણે, 26600ના 2% કરતાં જવાબ મળે છે 532। હવે 26600માંથી 532 બાદ કરીશું તો જવાબ આવશે 26068। આ વટાવ અનામત ત્યાં માઇનસ થયું તો અહીંયા લખીશું વટાવ અનામતમાં 532, અહીંયા આવશે ટોટલ 1932-1932, કારણ કે હવે કોઈ વિગત આમાં રહેતી નથી એટલે એક કોષ્ટક આપણે પૂરું કર્યું। ચાલો આગળ વધીએ। નંબર 7, મોટર કાર પર 10% લેખે ઘસારો ગણો, તો આ રહ્યું મોટર કાર માઇનસ ઘસારો 10% લેખે એટલે 5200। 52000માંથી આપણે 5200 બાદ કરીશું તો જવાબ આવે છે 46800। અહીંયા આ ઉધારમાંથી માઇનસ એટલે જમા થયું, અહીંયા જમા થયું તો હવે આપણે ઉધાર કરવું પડશે। તો જો ઘસારો એ અન્ય ખર્ચમાં આવે, અન્ય ખર્ચ ક્યાં લખે છે? નફા નુકસાનમાં, તો નફા નુકસાનની ઉધાર બાજુ લખીશું ઘસારો
શેનો છે? મોટર કાર, અને રૂપિયા છે 5200। નેક્સ્ટ આગળ વધીએ। રૂપિયા 2000નો માલ બળી ગયો હતો। માલ ગયો, માલ જાય તો ખરીદીમાંથી માઇનસ લખાય। આગથી બળી ગયેલ માલ ખાતે કેટલાનો માલ ગયો? 2000। તો અહીંયાથી માઇનસ કર્યું, પહેલાં કોષ્ટક પૂરું કરી દઈએ। 1,28,000માંથી 740 અને 2000 બાદ કરીશું તો આવશે 1,25,260। હવે જો આગથી માલ જાય તો ખરીદીમાંથી શું થાય? માઇનસ ઉધારમાંથી માઇનસ એટલે જમા થયું। હવે આપણે ઉધાર કરવું પડે। તો સાંભળજો, આગથી માલ બળી ગયો, ખાલી એટલું જ આપ્યું હોત, બીજું કંઈ જ ન હોત તો આ બધું નુકસાન થાત। નુકસાન નફા નુકસાનની ઉધાર બાજુ લખાત, બરાબર છે? આ બાજુ પણ આગળ અહીંયા કંઈક કીધું છે કે વીમા કંપનીએ 80% દાવા પેટે મંજૂર કર્યા। તો વીમા કંપની આપણને 80% રકમ આપશે। આપણે વીમા કંપની પાસેથી લેવાના થયા 80%। 2000ના 80% કરીશું અને લેવાના થાય એટલે મિલકત લેણા બાજુ લખીશું। વીમા કંપની 2000ના 80%, 8 દુ 16, 1600 રૂપિયા થશે। 2000માંથી 1600 મળશે, 400 રૂપિયા ઘટશે। 400 રૂપિયા આપણને ઓછા મળ્યા તો 400 નુકસાન થયું। નુકસાન આવશે નફા નુકસાનની ઉધાર બાજુ લખાશે આગથી થયેલ નુકસાન। કમ્પ્લીટ। હવે જો આની 3 એન્ટ્રી થઈ, 1, 2 અને 3, પણ રકમ મુજબ જોઈએ તો જેટલી રકમ ઉધાર થઈ એટલી જમા થઈ છે। ઉધારમાંથી માઇનસ એટલે જમા 2000, અહીંયા ઉધાર 400 અને આ ઉધાર 1600 એટલે ઉધાર 2000 આ બંને થઈને અને આ જમા 2000। ઓકે, નેક્સ્ટ હવે એવું કીધું છે કે જશને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% લેખે કમિશન આપવાનું છે। એ તો અહીંયા ટોટલ મારતા પહોંચીશું ત્યારે આપવાનું છે। તો હવે આપણે દાખલાઓનું ટોટલ મારીશું અને ટોટલ મારીને એનું કમિશન શોધીશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ ટોટલ કરવાનું। તો ટોટલ મારતા પહેલાં પેલો છૂપો હવાલો રહી ગયો છે એ આપણે સોલ્વ કરીશું। જોઈએ, છુપા હવાલા માટે આવી રહ્યો એવું લખ્યું હતું કે 6%ના રોકાણો છે અને તારીખ આપી છે 1/4, રોકાણો છે 10,000। તો ચાલો પહેલાં આપણે 10,000ના 6% કરીશું અને 1/4 છે એટલે આખા વર્ષનું ગણાશે। તો આ 600 રૂપિયા કુલ વ્યાજ થયું। કેટલું વ્યાજ થયું? 600। હવે એમાંથી આપણને મળ્યું છે કેટલું? 300। તો 600 માઇનસ 300 મળ્યું, હજી 300 રૂપિયા બાકી રહ્યું, એ શું કહેવાય? મળવાનું બાકી। તો આ મળવાનું જે બાકી રહ્યું એની એન્ટ્રી આપણે આપવી પડશે। તો ચાલો એની એન્ટ્રી આપીએ। રોકાણોનું વ્યાજ છે એમાં પ્લસ કરીશું, મળવાનું બાકી 300 એટલે 300, 300, 600। અહીંયા જમા થયું તો પાકા સરવૈયામાં ઉધાર બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ ₹300। હવે આપણો દાખલો પત્યો। હવે આનું ટોટલ મારીશું। ચાલો જોઈએ, ટોટલ મારીએ તો સૌથી પહેલાં જમા બાજુનું જોઈ લઈએ। 2,01,600 વત્તા 12,000 તો ટોટલ થશે 2,13,600। 2,13,600 એમાંથી 24,000, 1,25,260 અને 1600 રૂપિયા આટલા બાદ કરીએ તો મળશે 62,740। તો આ જે મળ્યો એને કહીશું આપણે કાચો નફો। એ કાચો નફો નફા નુકસાન ખાતામાં લઈ જઈએ। કાચો નફો 62,740 અને હવે નફા નુકસાન ખાતાનું ટોટલ મારીશું। 62,740 વત્તા 600 વત્તા 400 વત્તા 440 તો ટોટલ આવે છે કંઈક 64,180। 64,180 એમાંથી બાદ કરીશું 12,000, 19,32,
800, 1300, 2300, 5200, 400 આટલા રકમ બાદ કરતાં આપણને તફાવત મળે છે 40,248. તો આ જે તફાવત મળ્યો એને કહેવાય ચોખ્ખો નફો. એ નફા નુકસાન ખાતામાં લાવીશું, ફાળવણી ખાતામાં 40,248. એમાં આપણે ઉમેરીશું 600 રૂપિયા, તો થશે 40,848. અને એમાંથી 4500 રૂપિયા આપણે બાદ કરીશું. કરો જોઈ, 40,848 માઇનસ 4500, તો એટલા રૂપિયા બાદ કરતાં આપણને તફાવત મળે છે 36,348. હવે આ જે રકમ મળી એના ઉપર આપણે જશને કમિશન આપવાનું છે 10% લેખે, અને કમિશન બાદ કર્યા પછી આવો શબ્દ છે. તો આ જે રકમ મળી એના ઉપર 10% કમિશન છે, તો ગુણ્યા 10. અને એવું કીધું છે કે વધતા નફા પર, કમિશન આપ્યા પછી વધતા નફા પર આવો શબ્દ હોય તો જેટલી રકમ ઉપર લખીએ છીએ એટલી જ 100માં ઉમેરવી પડે. તો 10 ઉપર લખ્યા છે તો 100માં 10 ઉમેરીએ, 110. તો કરો 36,348 ગુણ્યા 10 ભાગ્યા 110. તો જવાબ આવે છે 3304.36. હવે આપણે અહીંયા પોઈન્ટ નથી લખતા, 3304, કારણ કે આ પોઈન્ટ પછી આંકડો 5 કરતાં નાનો છે એટલે આપણે 3304 કમિશન લખીશું. તો અહીંયા લખીશું કમિશન. કોને આપ્યું? જશને. તો જશને કમિશન આપીશું 3304. અહીંયા ઉધાર થયું તો એના ખાતામાં શું થશે? જમા 3304. હવે બાળકો શું કરીશું? ફરી વાર 40,848માંથી આ બંને રકમ એટલે કે 4500 અને 3304 બાદ કરીશું. તો જવાબ આવશે 33,044. આ જે જવાબ આવ્યો એને કહેવાય વહેંચણી પાત્ર નફો. આ નફો યશ અને જશ બંને વચ્ચે વહેંચીશું, નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીશું. નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપ્યું નથી તો આપણે સરખા હિસ્સે વહેંચીશું. સરખા હિસ્સે એટલે કે 33,044 ભાગ્યા 2. તો જવાબ આવશે 16,522. 16,522. અહીંયા ઉધાર થયું તો અહીંયા થશે જમા, વહેંચણી પાત્ર નફો 16,522. 16,522. અને હવે આનું આપણે ટોટલ મારી દઈશું. મૂડી ખાતાનું ટોટલ મારીએ 50,000, 2500 વત્તા 16,522. ઓકે, તો જવાબ આવે છે 69,022. એમાંથી બાદ કરીશું 8,000 અને 400, 60,622. શું લખીશું? બાકી આગળ લઈ ગયા. ચલો આનું 40, તમે 42, તમે 45, 45 ને 16, 61, 61,826. 61,826. એમાંથી 4200 રૂપિયા આપણે બાદ કરીશું તો જવાબ આવે છે 57,626. ઓકે, તો આ આપણે મૂડી દેવા બાજુ મૂડી તરીકે લખીશું. યશ જશ 60,622, 57,626. હવે આનું આપણે ટોટલ મારીશું. ચાલો ટોટલ મારીએ. 60,622, 57,626, 16,400, 8,000, 24,260, 500, 500, 200. ઓકે, 1,68,108. તો આ બાજુની બી સેમ જ આવશે, 1,68,108.
तो आ बाजुने बी बाळको टोटल मारी देजो एटले खबर पड़ी जशे के बंने बाजुनो सरवाळो केवो थाय छे, सरखो थाय छे। ओके, तो आजनो लेक्चर એટલે સુધી રાખીએ। जो दाखलामां खबर न पड़े तो पाछळ नंबर आपेलो ज हशे, एनी उपरथी कॉल करी देवो। तो जय हिंद, जय भारत।